એ હરી અરે પાપ સુપુન રહે વળી તમે સાનો કરો કે સો આખીર પોકારીનો ઉઠશે આ લોક નહીં પરલો. હમણે જે વાત કરી 5, 25, 50,000 રૂપિયા નાખી દો ધર્મ દે તો આત્મા શુદ્ધિ નહીં થાય. અંતઃકરણની શુદ્ધિ કરી તો પરિવર્તન કરવું પડશે, આપણા વિચારો બદલવા પડશે અને પછી ભજન કરીએ. દેખાવ કરીએ ભક્તિ ના થાય. માળા હમણે મને વાત કરી છે કે લેજો કીર્તન માળા મનકાનું તો કારણ કે ભગવા પહેરો તિલક તાણો માળાયું પહેરો તો ભગત ના થઈ જાય. હૃદયને પરિવર્તન થવું પડે. અરે સંદન પર માથી પર હરે અને વળી દુર્ગંધ હોય ત્યાં જાય મૂર્ખ નર હોય એને ભક્તિ નો ભાવે કા ઊંઘે ન કા હાલો જાય. ભલે ને તમે શ્રીમતી ફેરવો ને માળા ભલે ને તમે શ્રીમતી ફેરવો ને માળા તમે મથી ફેરવો હારે ના પારા ગાજી નાખા રે તોય નો કૈરા રામે રખવાળા. હરે ના પારા ગાજી નાખા રે તોય ના કૈરા રામે રખવાળા. હોરે ના પારા તે કાશી નાચા રે તોય નો કૈરા રામે રખવાળા. હરે ના પારા ગોતી નાચા રે તોય ના કૈરા રામે રખવાળા. મને પાપ લાગશે કોઈ માળા ફેરવતો તો બંધ ના કરી દીધો. માળા ફેરવજો જરૂર ફેરવજો, કોઈ અટકાવી બંધ ના કરતા. પણ મારા સંતો સતા એમ કહે છે કે મીરાએ માળા ફેરવી, કર્માએ માળા ફેરવી, નરસાએ માળા ફેરવી, જલારામે માળા ફેરવી, ભગવાન મળ્યા. આપણે ફેરવી છે કોઈને કાંઈ થયું જ કહેજો, કાંઈ થયું જ કહેજો. પણ શું કામ ને ચાલો હું એવું બોલું છું કે રામ નામ એવી વસ્તુ છે. હમણાં જે મેં કીધું એમ એક વખત જાણે ને અજાણે રામનું નામ બોલી જાઓ તો અવશ્ય ફળ મળે. છતાં આમ કેમ થાય છે? ઊભું તો રહેવું પડે ને આપણે. સતગુરુજી શરણે જાતે કે ના પૂછવું પડે છે સરભાઈ. પણ રામ રખવાડા ન કરે, કોનો ન કરે? હવેના શરણમાં જવાબ આવશે. આમાં જેને માત પિતાને દુભાયા, જેને માત પિતાને દુભાયા, હે હરે જેને માત પિતાને દુભાયા, જેને માત પિતાને દુભાયા, હરે કાકા કુટુંબમાં કર્યા જેને સગડા રે એના ક્યાંથી કરે રામ રખવાળા. એવા કુટુંબમાં નો કૈરા રામે રખવાળા. ના પારા ગોસી ના જારે કોઈ ના કૈરા રામે રખવાળા. અમાર જેને બેન બને દુભાલા, હરે જેને બેન બને દુભાલા.
એના ક્યાંથી કરે રામ રખવાળા ગંગા ગોદાવરી નાવો ગંગા ગોદાવરી નાવો હરિદ્વાર જાઓ ને તો પાછા નો આવતા નાયા વગરના પાપ મને લાગે છતાં આપણે એમ કહે છે ભલે તમે ગંગા ગોદાવરી નાવો 80 વર્ષની ઉંમર થાય તારે હાસો ખોટો કર્યો કાળો ધોળો કર્યો કોકના નિહાકા લીધા હોય કોકને છેતરી લીધા હોય એ પૈસા ભેગા કર્યા પછી યાત્રા કરવા જઈ ડગતી મારીને પાછા આવી તો એ ત્યાં પરિવર્તન થતો નહીં લગભગ હરિદ્વાર ગયા છે ગંગાજીનું એક પણ ટીપું મુખમાં મૂકે છેલ્લા દસકે અને એને જો ગતિ થઈ જાય શાસ્ત્રના મત પણ મને વાત સચ્ચા છે પણ આપણે રસ્તો થઈ ગયા શું થયું છે આપણે આપણો રસ્તો ચૂકી ગયા છીએ શું કરવાનું હતું અને શું કરવા બેઠા પ્રથમ પહેલી વાત તો મારી ના આવી નહોતી છે હવે યાદ રાખો તમે ગંગા મૈયા જે છે એ કેવી વસ્તુ હોય કે આપણે બોટલ હોય એને તમે બૂથ મારેલું હોય એને 100 વખત પાણી બોલો તો એમાંથી પોલ્યુશન બહાર ન નીકળે પણ જેના બૂથ ખોલી જાય પછી બોલો તો પોલ્યુશન મારું ને ગંગા તો પવિત્ર જ હોય અંદર ગંગા ભળે 100 વખત દોડો એટલે અંદર સમજો પોલ્યુશન ન હોય સીધું જ એની અંદર ગંગા થઈ જાય એમ આપણે કરેલા પાપ પોકારવા પડે પાપ આપણે તો સારું બહાર કેવું છે નબળું મનમાં રાખવું છે મારો ઠાકર સારી નહીં રીતે આજે છે સારી છે એટલા માટે કીધું તમે ગંગાજી હતા તો હું કઈ આપણે મુક્તિ આપી રહ્યા તો ગંગાજીની જે મછલી રહે છે મછલી એને કેમ જાય એને તો સીધું જ મોક્ષ મળે ને ગંગાના જે માણસો રહે છે કાશી ને કોઈને એને તો કોઈ નરકે જવાનું જ નહીં ને વાત જુદી છે કઈ ખમલબાજી છે અંદર શું થયું જે કોઈ કહી દઉં ભલે તમે ગંગા ગોદાવરી નાવો કરે રામ રખવાળા તારું કાળજુ તમે મતી ફેરવો મારા ફરે હાથમાં મારા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં મારા ફરે હાથમાં ને મન ફરે સંસાર અરે મારા ફરે મારા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં મારા ફરે હાથમાં ને મન ફરે સંસાર અરે મારા માળા મણકા ફર્યા કરે તારું મન ફરે સંસારમાં 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 ગંગા નાયા જમના નાયા નર્મદ નીર ગો ગંગા નાયા જમના નાયા અરે ગંગા નાયા જમના નાયા નર્મદ નીર ગો તમે ગંગા નાયા
નાયા જમના નાયા નાયા નર્મદ નીર ગયા અને પછી પાછા આવ્યા તો ઈ ના ઈ એક વાત એવી છે કે તુંબડા હોય ને તુંબડા કડવા જ હોય બેન તમને સહી કહ્યું એ તુંબડા તુંબડા કડવા રે તુંબડા 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 કડવા રે તુંબડા તુંબડા હાલા જાતરાયું કરવા તુંબડા હાલા ભલો તુંબડા હાલા જાતરાયું કરવા તોય તુંબડા કડવા રે કડવા અરે તોય તુંબડા કડવા કડવા ગંગા નાયા જમના નાયા તમે જમનાર નાયા અરે તોય તુંબડા કડવા રે કડવા મારું કહેવાનું એટલું છે ગમે તે ગંગાજીને જાઓ ને તો આ તુંબડા ખોપરાની લીધે કંઈક પરિવર્તન થાય ને એક ગાયોના ઘાસચારામાં 100 રૂપિયા આવે છે જે આ કર્યો તો કંઈક ઠીક રહેશે મારે જ નથી લઈને જવાનું હું તો ખાલી દંડો ફેરવવાનો છું એ ગંગા નાયા જમના નાયા નાયા નર્મા નીર જો ગંગા નાયા જમના નાયો ગંગા નાયા જમના નાયા નાયા નર્મા નીર જો ભૂલતા પડી મનના મેલ આ મનના મેલો રહી ગયા તો ગંગા મૈયા શું કરે મનના મેલો રહી ગયા તો ગંગા મૈયા શું કરે તારી માળા ભરે હાથ માને મન ભરે સંસારમાં કરે તારો મન ભરે સંસારમાં પૈસા લઈને મંદિર હાલા દર્શન કરી પાછા વયા મંદિરે દાદો સાધુ સંતોને જોજી એમાં હાલે પણ પાસે થોડો પૈસા જવાનું નાખવાના પૈસા વાતા માટે તરફ વાહેલું પાનું છે એ નડે છે 100 રૂપિયા ગાયોના ઘાસચારામાં આવે છે એટલે 202 નોટું છે અંદર મને ના દેખાણી હો ભાઈ 200 રૂપિયા આવે છે કારણ કે મારું કહેવાનું શું છે એ પૈસા લઈને મંદિર હાલા દર્શન કરી પાછા વયા પછી હું થયું રસ્તામાં મારી તારી 100 રૂપિયા ગૌશાળામાં મારી તારી બહુ કરે માં ભગવાન બેઠો હું તને મારી તારી મારી તારી બહુ કરે માં ભગવાન બેઠો હું કરે મારી તારી બહુ કરે માં ભગવાન બેઠો હું કરે મારા ભરે હાથ માને મન ફરે સંસારમાં મારા ભરે હાથ માને મારા મનકા ફર્યા કરે તારું મન ફરે સંસારમાં મારા મનકા ફર્યા કરે તારું મન ફરે સંસારમાં 600 રૂપિયા ગાયોના દાનમાં આવે છે આ ડાવડા તિલક તાણે આ ગણપતિ એમના આવે છે આ ડાવડા તિલક તાણે ભક્તિનો દેખાવ કરે ડાવડા તિલક તાણે ભક્તિનો દેખાવ હવે નાની વાત યાદ આવી ગઈ
રૂપિયા ગાયોના ઘાસચારામાં આવે છે. નાની વાત આવી કે યાદ રાખજો, કારણ કે આમ કેમ થાય છે, માળા હાથમાં તો ફરે છે, માળા ફેરવવી જ પડે, પણ થોડુંક પરિવર્તન હોવું પડે. આપણે પટેલના દીકરા છે એટલે ખબર હોય, સમજાય એને કે આપણે ભાઈ વાડીએ સાથે કામ કરતા ઘઉં વાવતા તો ઘઉંનો ઢગલો આવે, 400 મણનો ઢગલો હોય ને, તો એમાં 100 રૂપિયા ગૌશાળામાં આવે છે. તો એની અંદર શું થાય કે આપણે મજૂરી ભાગ દેવાનો હોય, પાણી ભાગ દેવાનો હોય, પછી ખેતર ભાગ હોય, તો આની અંદર એવી વસ્તુ છે કે આપણે અત્યારે મણિકા અને કાંટા કોમ્પ્યુટર આવ્યા. પહેલાના જમાનાની અંદર શું હતું, માણે ભાગ પાડતા, માણે બધાને ખ્યાલ છે મોટી ઉંમર વાળાને, પણ આપણે માણે ભાગ લેવા ગયા. હાલો 200 રૂપિયા ગાયોના લાભાર્થી આવે છે. આપણે હોમના ઢગલામાંથી 25 મણ આવે, પણ માણે ભાગ પાડતા 5 માણાનું એક મણી કોઈ એવું મને ખબર પડે છે કે આવું હતું પહેલાના જમાનામાં. પછી શું આવ્યું બોલ્યું, માવું લઈને આપણે ભાગ લેવા ગયા, પણ માવું ઊંધું લીધું. ખવડું લઈને 5 કિલો આવે, ઓલા 4 કિલો છે, સમજ્યા? પણ ઊંધું મારે પેલો ખોબો જ આવ્યો, સમજ્યા? આવ્યા ખા એનું કઈ અવરખે નહીં જાય, આવ્યા એનું અવરખે નહીં જાય. હું તો સારા માણસો ઈદા આવડું મોટું ગામ છે, પણ ભાવથી ભજન કરીએ ને તો કંઈક કામમાં આવશે એમ મારું કહેવાનું છે. એટલા માટે જ મારું કહેવાનું, ભલે આપણે એક નાનું એવું ગામ હોય એની અંદર આપણે દીકરા મોટી ઉંમર થાય પછી વાહેલાવાળા શું કરવાનું હોય, માળા ભગવાનની લેવાની હોય ને, વાંચીને દાડે બેઠા માળા ફેરવે. શું કરે જોજો પરિવર્તન ક્યાં કરવું છે. વાંચીને દાડે બેઠા માળા ફેરવે. હવે જે માળા ફેરવતા હોય, કામ કરે એનામાં ભૂલ આવે, કામ કરે એનામાં ભૂલ આવે, નોમ કામ કરે એનામાં કોણ આવે? હવે જ્યાં માળા કરે એમાં ગામ આપણા ઘરે દીકરા બહુ બધા હોય. હવે દીકરી કામ કરે ત્યાં રસોડામાં હોય, થોડુંક ઢોળાનું હોય, આગળ કામ હાથમાં વસ્તુ પડી ગઈ ઢોળાઈ જાય, આપણે હા પડવી પડે. પણ દીકરીને ઠપકાઈ દેવો પડે. માં હોય ને દીકરીને ઠપકો દે, તું આવી રહી, ધ્યાન રાખજે. તને પારકા ઘરે મોકલશે તો હજી તને ભાન નહીં આવે, ઠપકો આપે જ છે, પણ તારું ધ્યાન રાખવું પડે. માથે બરફનો કાંગડો મૂકી દીધો છે એ જગ્યાએ, પછી દીકરાને હોય તો પાણી કઈ તેલ ઢોળ્યો હોય તો મનોમન નક્કી કરી લીધો, હા હું હોય એને કરવાનું. એની દીકરી હોય એને જે ઢોળાઈ જાય, અને દીકરીને વો હોય એ જે ઢોળાઈ જાય, તો કઈ છે. ભજન કરવું હોય, ભક્તિ કરવી, માળા ફેરવાનું બેઠા તો સમદષ્ટિ હોય પડે. સમદષ્ટિ હોય ને એના માટે હું કે મારું કહેવાનું છે, અમારા સંદેશા કાયમને માટે હોય કે ભજન કરીએ, ભાવથી કરીએ, પરિવર્તન કરીએ તો થાય. 200 રૂપિયા ગાયોના ઘાસચારામાં આવે છે. આટલા અવળા તિલક તાણે ભક્તિ નો જે થાવ કરે, ભક્તિ નો દેખાવ કરે. અરે ભગવો પહેરીને ભીખ માગે, એ ભગવો પહેરીને ભીખ માગે, એ ભગવો પહેરીને ભીખ માગે. સુંદર કંદન શું કરે, ભગવો પહેરીને ભીખ માગે. અરે માળા ભરે હાથમાં ને મન ભરે સંસારમાં, માળા મનતા થયા કરે તાર મન ભરે સંસારમાં. અરે શિવજીને સજાવે લોટા, વાતું ના તો વાળે ગોટા. ભગવાનને પૂજા કરવામાં એક જ રસ્તો, પુષ્પ અને પત્ર, બીલીપત્ર. પુષ્પ એટલે ફૂલ અને બાકી બધા ફંદા વધારાના, ભગવાન તોય સંતોષ થઈ જાય. અને વાતે હાજર છે, શિવજીને ચડાવે લોટા, વાતું ના તો વાળે ગોટા. પછી શું કરે, જે માનમાં બહુ ફરે માં ભોળો બેઠો શું કરે. અરે હવે માનમાં બહુ ફરે માં ભોળો બેઠો શું કરે. માળા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં. 1100 રૂપિયા ઘાસચારામાં, 500 રૂપિયા ઘાસચારામાં. આજે માળા મણતા થયા
કરે તારો મન ફરે સંસારમાં 500 રૂપિયા ઘાસચારામાં બીજા 500 રૂપિયા ઘાસચારામાં બીજા 500 રૂપિયા ઘાસચારામાં માળા ફરે 500 રૂપિયા ઘાસચારામાં હજી એક 500 રૂપિયા ઘાસચારામાં હજી એક ગાયોના ઘાસચારામાં 500 રૂપિયા હજી એક 500 રૂપિયા ગાયોના ઘાસચારામાં 100 રૂપિયા ગાયોના ઘાસચારામાં આપણે મંદિરે ગયા ભોળાનાથના નવનો લોટો ખરેખર ભોળાનાથ નિધિને સંતોષ ન થાય વાહ લાલા વાહ રાધે રાધે 500 રૂપિયા ઘાસચારામાં શિવજીને ચડાવે લોટા વાતું ના તો વાળે ગોટા અરે અભિમાનમાં બહુ ફરે હું શિવજીના મંદિરે ગયો અભિમાનમાં બહુ ફરે માં શંકર બેઠો શું કરે અરે માળા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં રાધે રાધે લાલા રાધે રાધે 500 રૂપિયા એક ઘાસચારો માળા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં માળા મનકા ફર્યા કરે તારો મન ફરે સંસારમાં ચાર ધામની જાત્રા કરે ગિરનારનો ડુંગર ચડે કારણ કે 20 વર્ષથી જે 80 વર્ષ થવા આવ્યા હોય એક 500 રૂપિયા ગાયોના ઘાસચારામાં 20 વર્ષથી 80 વર્ષ લગન કામ કર્યું હોય પછી છોકરા હોય ને છોકરાને હોય અને એમના બાપાએ અને ભાઈએ બહુ કામ કર્યા છે તો પછી હું થાય છોકરાને કે બાપાને કોને જાત્રા કરવા જાય 4 ગામની જાત્રા છોકરાને હું થઈને 4 ગામની જાત્રા કરાવે જાય છે ને બધા પછી શું થાય ચાર ધામની જાત્રા કરે ગિરનારનો ડુંગર ચડે અરે મોહ માયા મતે નહીં તો દીકરા હું કરે અરે મોહ મમતા મતે નહીં તો દીકરા હું કરે હમણાં કીધું છું ને ફરક ના પડે બધા જાત્રા કરવા તો જ્યાં જશે પણ હજી એનું એરિયો ખોપરામાં એટલે કે હમણાં જે કીધું કે તુમડા રેહો તુમડા આલા જાત્રા કરવા તો એ કરવા તુમડા મેરે ભાઈ હવે આટલું બધું કહું કદાચ પછી આપણે એક સમસી પાવી બાળક જ્યારે મેં વાત કરી સૌરાષ્ટ્રમાં કડવાટની મા પાય પેટમાં દુખતો હોય તો બીજી સમસી પાવી ના કદાચ ત્રીજી સમસી પાવી હવે બાળકે સમજે શું કરે બાળક સમજે કે પીવું નથી ભાઈ માહે મોઢે ફુવારો મારી જાય બધાને ખબર છે હવે એમ તો કાંઈ નહીં મારો બેટો પીવે રૂપિયા ગાયોના ગૌશાળામાં આવે છે તો બે નામ લઈએ પ્રભુ ભજન કરીએ જો કે આ બધું યશોનું એક જ છે પણ મને એમ તો કે 2 પુષ્પ દાદાની પાછળ નામ રૂપે મૂકીએ પણ એક વાત એવી આવી બધા ભાવેથી બોલજો આનંદથી બોલજો તો મને તાળી પાડે તો મને બધું મારું મૂડ નહીં છકતો કારણ કે તાળી નહીં પાડતા હાલ કરવું હું મારે તો ફરજભાઈ આપણે નામ લેવું પડે હવે કરવો તો દેશ બહુ આપ્યો પછી ફાડા મારી દે છે આને કઈ રવજીભાઈ ન બોલાય તારે કદાચ મારે પટેલને ઠપકો આપે ભીમજી પટેલ આની ક્યાં તેમ લાવ્યા એમ કરીને કહી દે છે કદાચ મને એવું લાગ્યું તો આમાં કારણ કે અમે જે ભાઈ બહેનો છે ને રેખા મારી બેન એ કે અમારો ધંધો દાહોડો હશે એ કે બધો તે મને પૂછતા હોતો બીજો એટલે કંઈ કરતા જ નથી પણ મારું કહેવાનું એવું છે કે એક વખત રામ અને કૃષ્ણનું નામ हमने डॉक्टर भाई बात किया जगमा सुंदर है दो नाम फावे कृष्ण कहो ये राम પછી તને રામદેવ માતાજી સ્વામિનારાયણ ભગવાન ગમે તેનું નામ લે પણ શરૂ કરી દો મારું કહેવાનું એવું છે અને આજનું નામ લેશો એ આ ખાતામાં જશે કાલ પિંડદાન કરે તા લગનમાં બીજું એ મારું કહેવાનું છે કે તુલસીદાસ અને સંત સુરદાસ એક વખત
બંને સભા ધર્મ સભામાં ભેગા થયા. પછી તુલસીદાસ છે ને રામના ઉપાસક અને સંત સુરદાસ કૃષ્ણના ઉપાસક. એમાં વાદ વિવાદ થયો. સુરદાસ કહે મારા કૃષ્ણનો મહિમા મોટો, એનો વજન વધી જાય. ત્યારે તુલસીદાસ કહે મારા રામનો મહિમા મોટો. તાકે આપણે નામને જો જ્ઞાન ગોષ્ઠી છે, બુદ્ધિમાં લઈ જાઓ તો સમજાય છે, ખોપરામાં ઉતારજો તો નહીં સમજાય. તો કે શું કરીએ? તો આપણે જોખવું છે, એટલે કામ થયું ભેગું આપવું અને લાવ્યા. અને આમ જો પેલા બેઠા સુરદાસ, હે કનૈયા, કારણ કે બાલકૃષ્ણના ઉપાસક, હે કનૈયા, હે ગોકુળવાસી, હે વ્રજવાસી કરી નામ લઈને બેઠા. જય કનૈયા લાલ કી જય કરી. પછી તુલસીદાસનો સાબડામાં બેહવાની વાત. બિચારાને ખુરશી ટેબલ જેવું ઉપડ્યું, નાખી ટેબલ પર બેઠા. જય સિયારામ કરી બેઠા વાળું સાબડું એવું એટલું. સુરદાસ ગબડીને ભીડા યથા. સુરદાસ એક એવા સંત હતા મહારાષ્ટ્રની કે રોજ સાંજે ભજન કરે અને ભગવાન પોતે બાળ રૂપે એને દર્શન દે અને ભજન સાંભળવા આવતા. એને નક્કી કર્યું કે 1,25,000 મારે પદ લખવા છે. લખતા લખતા 75,000 લખાણા. તો એ બની ગયેલી ઘટના 75,000. પછી 50,000 ઘટ્યા. ભગવાન બાળ રૂપે આવ્યા અને 50,000 એને લખ્યા. એટલે શ્યામવલી અને સુરાવલી એમ કરીને 1,00,000 થયા. હવે આવા મહાન સંત આજ સાંજે કનૈયો આવે એટલી વાર છે. હું તને ઠપકો છે. ભગવાન આવ્યા, સત્સંગ શરૂ કર્યો ભજનને. કે તું આજે વયો જા, તારું કામ નહીં. ત્યાં મને આખા ગામમાં જાહેરમાં ભલા મળજો હલકો પાડ્યો. પણ કે સુરદાસ મારું સાંભળો જ કરાતા કે બન્યું હું ઈ કયો. કારણ કે મેં કૃષ્ણનો મહિમા મોટો, આ કે રામ નામો મહિમા મોટો. તો થયું હું તમે શું બોલે કે જય કનૈયા, હે કનૈયા, હે વ્રજવાસી. તને ઈ હું બોલ્યા કે જય સિયારામ. કારણ કે થોડોક વિચાર કરાય. કારણ કે હું મારું એક તો એકલો હું એમાં પાસ કરું. મારું વજન કેટલો 11 વર્ષ 52 દિવસ રહ્યો ગોકુળમાં. અને તુલસીદાસ બોલે જય સિયારામ, સીતારામજી બે બેઠા અંદર. એટલે વજન વધે ઘટે. કારણ કે બાબા તમારી વાત સાચી છે. તો આપણે એક કામ કરીએ, રાધા કૃષ્ણને યાદ કરીએ. શું કરીએ? પણ તાળી પાડજો, યાદ કરજો, આનંદથી બોલજો, ભીલજો. પણ બીજું એક કહેવાનું મારે છે, આઈને કહેતો જાઓ, આઈને કહેતો જાઓ. ખરેખર કઈક ટોકર લાગ્યું પણ બેન આઈ બોલી મને કઈ આવ્યું નહીં એવું લાગ્યું. આઈને મૂકીને જવાનું હો, આઈને મૂકીને જવાનું જે હોય. આ બધા બે અસ્તરભાઈ ભીમજીભાઈ જે વહીવટ કરી ગઈ. હું તો સકંબર ભેગો થઈ જાય રાજ્ય રાજ્ય. પણ મારું કહેવાનું એવું છે કે આઈ બધું કાંઈ આવ્યું નહીં. આમથી ઘણા આવ્યા. એટલે સાબરે જોખું છે ગામને, એમ આની સાબરે જોખી છે. હવે તાળી પાડજો, આનંદ કરજો, ગોષ્ઠિક છે. રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ, ના ચાલે. હરે રાધા કૃષ્ણ તાળી પાડજો, રાધા કૃષ્ણ, 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 હરે રાધા કૃષ્ણ હરે, રાધા કૃષ્ણ હરે, રાધા કૃષ્ણ હરે, રાધા કૃષ્ણ રાધા
राधा माधव हरे राधा माधव हरे राधा माधव राधा माधव हरे राधा माधव हरे राधा कृष्ण राधा कृष्ण राधा कृष्ण राधा कृष्ण राधा कृष्ण राधा 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 कृष्ण हरे राधा कृष्ण हरे राधा कृष्ण हरे राधा राधा माधव राधा माधव राधा माधव राधा माधव राधा प्रहलाद ने उदारियों
गिरधारी स्वीकारो महाराज रे मारे स्वीकारो महाराज रे श्यामला गिरधारी अरे देवाला भिजू पड़ो मैं जमवाला भीजवा बेटा बेटी वाला रे मैं तो मराई घर के मैं तो आई घर के हाथ रे श्यामला गिरधारी अरे दर्शनार गोपी चंदन ओहो ने कोई तुलसी है मारे श्यामल रे मारे दौलत मारे दौलत ना जान मारे दौलत ना जान पखारे श्यामला गिरधारी मारे दौलत ना जान पखारे श्यामला गिरधारी मारे दौलत ना जान पखारे श्यामला गिरधारी जय हो लोक करे से खेतड़ी रे नदी चावल गजने वाले उगारियो जय हो गजने वाले उगारियो हमें हरि सुदाने हो दोलिया मारा वालना तुम्हें भक्तों ने पांडवों पतरा खवा पांडवों पतरा
द्रौपदी न पुरासी नरसिंह मेहतानी हुंडी शिकारी नरसिंह मेहतानी हुंडी शिकारी તમે સબરીના બોલતા તમારા શ્યામળા ગીરધારી તમે સબરીના બોલતા તમારા રે શ્યામળા ગીરધારી તમારો આધાર રે શ્યામળા ગીરધારી મારે તમારા આધાર રે શ્યામળા ગીરધારી વેલા પધારજો દ્વારકા પધારજો દ્વારકા મારે ગોપી મારે શ્યામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી મારે હોમે સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી મારો આધાર રે શ્યામળા ગીરધારી મારે તમારો આધાર રે શ્યામળા ગીરધારી તીર્થવાસી સોહાર્યા અને આયા નગરની બહાર આ શહેરમાં એવું કોણ છે રે જેનું શાન જેનું શ્યામળા ગીરધારી મહારાજ શ્યામળા ગીરધારી મારે હોને સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી મારો આધાર રે શ્યામળા અરે હુંડી લાવો મારા હાથમાં અને વળી પૂરા આપો દાન રૂપિયા આપો રોકડા મારું શ્યામળ મારું શ્યામળ છે કયો નામ રે શ્યામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી મારે હોને સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી તો મારો આધાર રે શ્યામળા ગીરધારી મારી તમારો આધાર રે શ્યામળા ગીરધારી કરે હુંડી સ્વીકારી વાલે સાંભળે ઓહો અને વળી અરજે કીધા કામ હુંડી સ્વીકારી વાલે મારે શ્યામળે અને વળી અરજે કીધા કામ મેં તાજી ભરી લખજો શ્યામળા ગીરધારી શ્યામળા ગીરધારી
હવે જે તારો મારા રે ગામડા દિલદારી આંગણે તુલસીનો પ્યારો